જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, તો હું છું ઈના પટેલ. તમે છો મારી ચેનલમાં અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજની જે રેસીપી છે તમે ટાઇટલ વાંચ્યું એ રીતે છે, મતલબ બધી ટિપ્સ આમાં આપી છે. રસોઈયાની દાળ કઈ રીતે બને અને કઈ રીતે ભાત બનાવે, તો વિડીયો અંત સુધી જોજો. તો તુવેર દાળ અને ચણાની દાળ બંને હાફ હાફ કપ મેં લીધેલી છે અને એને પલાળીને રાખી હતી. તો 3 થી 4 કલાક માટે આને મેં પલાળી છે. તમારી પાસે ટાઈમ ના હોય તો માત્ર 15 મિનિટ કે 20 મિનિટ પણ પલાળી શકો, પણ મેં અગાઉથી આને પલાળેલી છે. અને બીજું કે દાળ ભાત બનાવવા માટે અહીંયા આપણે ઓસાયેલા ભાત બનાવવાના છે. તો ભાત બનાવવા માટે અહીંયા મેં બાસમતી રાઈસ લીધેલા છે. બિગ રાઈસ આવે છે, મતલબ આ રીતના. અને આપણે કુકિંગ પ્રોસેસ પણ બહુ ઝડપથી થાય છે. પ્લસ કે આને ધોઈને મેં 20 કે 25 મિનિટ પલાળેલા છે. અને તમારી પાસે ટાઈમ ન હોય તો 10 મિનિટ પણ પલાળી રાખો તો પણ, મતલબ 20 મિનિટ પલળશે તો એકદમ સરસ આ ફટાફટ કૂક થશે. આજે દાળ ભાત આપણે બનાવીએ છીએ ને વરામાં જે દાળ ભાત બને ને એ બનાવું છું. અને મારા જીજાજી છે પ્રવીણભાઈ મરજાદી, જે પાક્કા વૈષ્ણવ છે, એમની આ રીત તમને હું બતાવું છું. બરાબર, તો અંત સુધી જોજો અને ગમે તો શેર કરી દેજો. ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને હા, સબસ્ક્રાઇબ કરો ને ત્યારે નોટિફિકેશન ઓલ દબાવજો, જેથી કરીને મારી રેસીપી હું અહીંયાથી શેર કરું ને એ તમને મળી શકે. તો હું કોઈ એડ નથી કરતી, પણ માત્ર તમને બતાવું છું કે તમને એમ થશે કે કયો ભાત છે. તો બાસમતીમાં આપણે ઘણા રાઈસ આવે છે, પણ આ ડિફરન્ટ છે, જોઈ શકો છો. હું આ કોઈ એડ નથી કરતી, પણ હું બનાવું છું અત્યારે એટલે તમને કહું છું કે હું આમાંથી બનાવું છું. ચાલો તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો પહેલા ભાત બનાવવા માટે આપણે આ જે તપેલી છે એની અંદર 1 લીટર આશરે પાણી મૂકી દઈશું. પાણી થોડું બોઇલ થાય ત્યાર પછી આપણે ભાત એડ કરીશું. હવે પાણી જ્યાં સુધી બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી બાજુ દાળને રાખી દઈએ. તો આ 1 કપ દાળ છે, જેમાં છે તુવેરની દાળ અને ચણાની દાળ. બંને દાળને આપણે કુકરની અંદર એડ કરી દઈશું. હવે આ 3 કપ આપણે આમાં પાણી એડ કરી દઈશું. અને પ્રસંગમાં બને એવી દાળ જો સેમ ટુ સેમ બનાવી હોય તો એના માટે આપણે શું ઇન્ગ્રેડિયન્ટ્સ એની અંદર ઉમેરવું પડે, તો આ છે ચૂરણ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં આ ચૂરણ લીધેલું છે, કારણ કે આ જે દાળ છે ને વરાની દાળની અંદર ચૂરણ એડ કરવામાં આવે છે. અને આ ચૂરણ એડ કરીએ ને એના કારણે જે દાળ છે એ એકદમ સરસ ઘટ્ટ બનતી હોય છે. તો એટલા માટે અહીંયા આ ચૂરણને મેં લીધેલું છે, મતલબ 100 ગ્રામ અહીંયા ચૂરણ છે. તો હવે આ ચૂરણ છે ને એને આપણે રફલી કટ કરેલું છે, ધોઈ સાફ કરી કટ કરી અને આપણે દાળની અંદર ઉમેરી દઈશું. બીજી બાજુ જે પાણી છે બોઇલ થઈ ગયું છે, તો એમાં પણ આપણે જે ભાત પલાળેલા છે એ એડ કરી દઈશું. અને અડધી ચમચી આપણે મીઠું પણ એમાં સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું. અને ભાત થોડા ઉકળે ત્યાર પછી લેમન જ્યુસ પણ 1 ચમચી આપણે આની અંદર એડ કરી દઈશું. લેમન જ્યુસ એડ કરવાથી ભાતનો કલર છે એકદમ વ્હાઇટ થાય છે અને થોડા છૂટા રહે છે. તો આ રીતે આ ભાતને આપણે 90% ચડવા દેવાના છે. અને હવે આ જે દાળ છે એની અંદર આપણે દાળ ઉકળે એટલે મીઠું એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું, અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું. 1 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ એટલા માટે કે મારું કુકર છે એમાં પ્રોબ્લેમ છે, કુકર ઉભરાય છે, એટલા માટે મેં તેલ એડ કર્યું છે. હવે આ રીતે આપણે થોડું ચમચી વડે હલાવી અને કુકરનું ઢાંકણ બંધ કરીને આમાં 4 વિસલ આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. બીજી બાજુ આપણા જે ભાત છે એ પણ કૂક થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ લાંબો બને છે આ ભાત અને સહેલો પણ બને છે. સહેલો મતલબ ડબલ થાય છે. હવે આ જે પાણી છે ગરમ ભાતવાળું એને આપણે ઓસાવી લઈશું. ઓસાવું મતલબ કે કાણાવાળું એક વાસણની અંદર આ પાણી બધું જ ઠલવી દઈશું. અને નીચે મેં એક બીજું વાસણ રાખ્યું છે પાણી, એમાં આપણે કાઢી લઈશું. તો આ રીતે જોઈ શકો છો એકદમ સરસ આ દાણો છે. અને મેં અહીંયા આ ભાતને 90% કૂક કર્યા છે. હવે તમારા ઘરમાં જો થોડા કડક ભાત ખાતા હોય તો 70% કૂક કરશો તો પણ એકદમ મસ્ત બનશે. તો આ રીતે આપણે ભાતને ઓસાવી લીધા છે. બીજી બાજુ ખારેક 8 થી 10 નંગ ખારેક લીધી છે. અને 1 મુઠ્ઠી સિંગદાણાને આ રીતે પાણીમાં, ગરમ પાણીની અંદર મેં પલાળેલા હતા. હવે ગરમ પાણી પાછું આપણે ઉકાળી લઈશું અને એની અંદર આને બાફવાના છે. બાફવા માટે આપણે થોડું સ્વાદ પ્રમાણે એમાં પણ મીઠું એડ કરી દઈશું અને આ રીતે આને 10 મિનિટ માટે બાફી લઈશું. બીજી બાજુ આપણે દાળનો વઘાર કરીશું. તો વઘાર માટે થોડી સામગ્રી જોઈશે, તો એના માટે મેં 3 નંગ લીલી મરચી લીધેલી છે, એક અહીં આદુનો ટુકડો આ રીતે આપણે ખાંડીને લેવાનો છે. અને બીજી બાજુ આંબલી, તો આંબલીને મેં પહેલેથી ગરમ પાણીની અંદર પલાળેલી હતી, એનો આપણે પલ્પ પણ જોશે. અને 1 નંગ ટમેટું પણ જોઈશે. તો ટમેટો જ્યારે ખરીદી કરો ત્યારે આ રીતનું ઉપરનું જે ડંઠલ વ્હાઇટ દેખાય ને એ ટમેટાને આપણે ચૂઝ કરવાનું છે. એ ટમેટું એકદમ પરફેક્ટ હોય છે. હવે આને આપણે રફલી કટ કરી લઈશું.
તો આદુ, મરચાં, ટમેટું, આંબલી, ખારેક અને સિંગ બધી પ્રોસેસ આપણે કરી લીધી, મતલબ બધા સામગ્રી આપણે તૈયાર કરી લીધી. બીજી બાજુ આપણે જે કુકર છે એમાં 4 વિસલ થઈ ગઈ છે મીડિયમ ફ્લેમ પર. ઢાંકણ ખોલી લઈશું અને ચેક કરી લઈશું કે આપણી જે દાળ છે એ ચડી ગઈ છે કે નહીં. તો દાળ છે એકદમ સરસ કૂક થઈ ગઈ છે, જોઈ શકો છો. તો આ રીતે દાણો દબાવશો તો એકદમ ઇઝીલી દાણો મેશ થઈ જશે. હવે આમાં આપણે બ્લેન્ડર કરીશું. બ્લેન્ડર કરી અને એક રસ આ દાળને કરી દઈશું. પછી આમાં અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું અને 2 ચમચી અહીંયા ધાણા જીરું પણ આપણે એડ કરી દઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે. 1 ચમચી આપણે આદુ અને મરચીની જે પેસ્ટ બનાવી એ પણ એડ કરી દઈશું અને 1/4 કપ આંબલીનો પલ્પ એડ કર્યો છે, 1/4 કપ ગોળ એડ કર્યો છે. 1 ચમચી ગરમ મસાલો અને 1 ટામેટાને આ રીતે આપણે એડ કરી દઈશું અને થોડા 5 થી 6 નંગ મરીના દાણા અને બીજું અડધો ચમચી મરીનો પાવડર લીધેલો છે, બંને સાથે જ એડ કરી દઈશું કે આ દાળની અંદર આટલા મસાલા પડે છે. ત્યારે આ દાળ છે પ્રસંગ જેવી, મતલબ આપણે વરામાં ખાઈએ ને એવી દાળ બને છે. તો આ રીતે એકદમ ફોલો કરીને બનાવશો ને તો આવી જ બનશે. અને બીજું કે આ દાળ જેમ જેમ ઉકળશે ને એમ ઘટ થશે. જોઈ શકો છો એનું ટેક્સચર છે એ ચમચામાં આપણે ચમચાથી ફાડીએ ને તો ચમચાની આરપાર એમનેમ ચોટેલું રહેશે. એટલે આ જે દાળ છે ને એ ચૂરણના હિસાબે આવી બને છે કે એકદમ ઘટ્ટ બને છે અને પાણી અને દાળ બંને અલગ અલગ નથી દેખાતા. ઘણી વખત આપણે જે રૂટીન દાળ બનાવીએ એમાં પાણી ને દાળ અલગ થઈ જાય છે, પણ આ જે ચૂરણ એડ કરવાથી અને સિંગદાણા સાથે આપણે ખારેક પણ એડ કરવાની છે તો ખૂબ જ સરસ એવી દાળ બને છે. અને આ રીતે ઉકળતા ઉકળતા આપણો ગોળ છે ને એ ઓગળી જાય ને ત્યાર પછી આપણે ખારેક અને સિંગદાણા એડ કરવાના છે. તો પહેલાં તો આપણે આને સરસ એવી ઉકળવા દઈશું અને મેં આગળ કીધું એમ કે 1 ગ્લાસ પાણી પણ અહીંયા એડ કરી દઈશું. અને આ પાણી છે મેં ગરમ લીધેલું છે, ગરમ પાણી એડ કર્યું છે, ગોળ પણ ઓગળી ગયો છે અને પછીથી આપણે ખારેક અને સિંગદાણા એડ કરી દઈશું. તો આ સિંગદાણા છે, એક મુઠ્ઠી એક સિંગદાણા છે, 7 થી 8 નંગ આપણે ખારેક લીધેલી છે સૂકી ડ્રાય અને એના ઠળિયા કાઢીને પલાળી હતી ગરમ પાણીમાં અને ગરમ પાણીની અંદર આપણે 10 મિનિટ માટે કૂક કરેલી છે. હવે આની અંદર આપણે એડ કરી દઈશું. તો ખારેક અને સિંગદાણા મતલબ જે આપણે પલાળી બોઇલ કરીને એડ કર્યા, હવે આ દાળને આપણે બરાબર ઉકાળવાની છે. 5 કે 7 મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણે આનો તડકો લગાવીશું. તડકામાં પણ મેન ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તો ખૂબ ટેસ્ટી એવી આ દાળ બનશે. તો હવે તડકા માટે આ કુકરને આપણે નીચે ઉતારી લઈશું. બીજી બાજુ એક વાસણ રાખી દઈશું, 2 ટેબલ સ્પૂન તેલ મૂકી દઈશું અને તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે વઘાર કરીશું. તો વઘારમાં મેં કઢી પત્તા, તમાલપત્ર, સૂકું લાલ મરચું, એક ફૂલ છે અને તજ પણ લીધેલા છે. એવી જ રીતે મેથી પણ છે 1 ચમચી અને 1 ચમચી રાઈ એડ કરવાની છે અને સાથે હિંગ. હવે અહીંયા આપણે જીરાનો ઉપયોગ નથી કરતા. તો આ રીતે 1 ચમચી ગરમ તેલની અંદર આપણે એડ કરી દઈશું મેથી. ત્યાર પછી આ લવિંગ, તજ અને એક ફૂલ એડ કર્યું છે. થોડું તતડે એટલે તમાલપત્ર એડ કરી દઈશું. સૂકા 3 નંગ લાલ મરચાં છે, હાથથી તોડી અને આમાં એડ કરી દઈશું અને ત્યાર પછી કઢી પત્તા એડ કરી દઈશું. એવી જ રીતે 1 ચમચી અહીંયા રાઈ લેવાની છે, 1 ચમચી રાઈ એડ કરી દઈશું. 1 ચમચી રાઈ અને અડધી ચમચી આપણે હિંગ એડ કરી દઈશું અને એ જ રીતે 1 થી પોણી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું. લાલ મરચું પાવડર એડ કરો ને પછી ફટાફટ આ પ્રોસેસ કરવાની છે, દાળની અંદર એડ કરી દેવાની, કારણ કે જે વઘાર છે એ બળી જતા વાર નથી લાગતી અને ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દેવાની છે. ત્યાર પછી મરચું એડ કરવાનું છે. હવે આને વઘાર થાય ને ત્યાર પછી આ રીતે થોડી એવી મિક્સ કરી લઈશું. હવે થોડી ઝાઝી દાળ છે ને એટલા માટે બધી જ દાળ આ વાસણની અંદર એડ કરી છે, પણ આ વાસણ નાનું પડશે એટલા માટે આપણે આ વાસણથી ટ્રાન્સફર કરી દઈશું કુકરમાં દાળને અને પછીથી આને આપણે ઉકાળી લઈશું. મતલબ કે એક મોટું વાસણ જોશે. હવે કુકરમાં લઈ અને ત્યાર પછી પાછું આમાં 1 ગ્લાસ મેં પાણી એડ કર્યું છે, કારણ કે આ દાળ છે ને ઉકળશે ને એમ ઘટ્ટ થશે. આની અંદર આપણે ચૂરણ એડ કર્યું છે એટલા માટે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. હવે લીલા ફ્રેશ ધાણા આપણે અડધો કપ આની અંદર એડ કરી દઈશું અને પછીથી આને એમ જ આપણે 5 કે 7 મિનિટ માટે ઉકળવા દઈશું. તો હવે આને આપણે આમ જ ઉકળવા દઈશું ને હા ફ્રેન્ડ્સ, ખારેક અને સિંગદાણા પહેલેથી જ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દેજો, સાથે આંબલી પણ ગરમ પાણીમાં પલાળી દેજો અને ખારેક અને સિંગદાણા પલાળ્યા પછી પણ આપણે ગરમ પાણીની અંદર તમે જોયું કે બોઇલ કર્યા છે ત્યારે ખારેક છે અને સિંગદાણા છે ચડે છે, નહીંતર કાચા રહે છે. એટલા માટે એ પ્રોસેસ પહેલેથી કરવી પડશે અને આ રીતે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે ખૂબ જ ટેસ્ટફુલ આ દાળ બનીને તૈયાર થાય.
તો હજુ પણ જો આ એકાદ કલાક આપણે દાળ પીરસવાની મતલબ જમવાની વાર હોય ને એકાદ કલાક દાળ પડી રહે અથવા તો અડધો કલાક પડી રહે, જેમ આ પડી રહેશે ને એમ ઘટ્ટ બનશે, કારણ કે આની અંદર આપણે ચૂરણ એડ કર્યું છે અને એકદમ વરાની દાળ હોય એવી જ બનીને તૈયાર થાય છે. અને અહીંયા બને છે અને બહાર પણ એટલી જ સ્મેલ આવે એવી આ દાળ બને છે. હવે હું ખોટા વખાણ કરતી હોય એવું તમને લાગે, એટલા માટે તમે આ રેસીપી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી મને કોમેન્ટ કરજો કે કેવી બની છે દાળ. જો ચોક્કસથી એક વખત ટ્રાય કરી લેજો. હવે આ દાળને આપણે નીચે ઉતારી લઈશું અને હજુ આપણે ભાતની અંદર પણ એક અલગ તડકો આપવાનો છે, જેથી કરીને આપણે ભાત છે એકદમ સોણમ ભર્યો બને. તો ચાલો આપણે પહેલાં તો આને નીચે ઉતારી લઈએ. અને હા ફ્રેન્ડ્સ, વાતમાં કહેવાનું તો ભૂલી જ ગઈ કે આપણે વઘાર કર્યો ત્યાર પછી આ દાળને મેં 7 કે 8 મિનિટ માટે ઉકાળેલી છે ને 1 ગ્લાસ પાણી એડ કર્યું હતું. અને પહેલાં જ્યારે વઘાર નહોતો કર્યો ત્યારે પહેલાં આપણે પણ ઉકાળેલી હતી 5 મિનિટ અને ત્યારે પણ 1 ગ્લાસ પાણી એડ કર્યું હતું. તો ઓલમોસ્ટ હવે આ દાળ બનીને તૈયાર છે. ચાલો નીચે ઉતારી લઈએ અને પછીથી ભાત માટે તડકો લગાવી લઈએ. ભાત માટે અહીંયા મેં કાજુના ટુકડા લીધા છે, કિસમિસ લીધી છે અને તજ લીધેલા છે. આ સિવાયના બીજા કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર નથી. હા, 2 લવિંગ એડ કર્યા છે. 1 ટેબલ સ્પૂન તેલ મૂકી અને આ રીતે આપણે આને થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું અને જે કિસમિસ છે એ ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આ ભાત પર આ તડકો લગાવી દઈશું. એકદમ સોળમભરી આ ભાત બને છે અને પ્રસંગમાં આપણે ખાઈએ ને એ જ ટેસ્ટ મળે છે. તો આ રીતે આપણે સર્વ કરી લઈશું. અને હા, જે મેં ટાઇટલમાં લખ્યું છે તમને કે પ્રવીણભાઈ મરજાદી વૈષ્ણવની આ રીત છે, તો હા, એમના ઘરમાં આ ભાત બને છે કારણ કે એમને ત્યાં ઠાકોરજીની સેવા છે અને પતરાવામાં સર્વ કરવામાં આવે છે આ સામગ્રી. તો એ રીતે આ તમને બતાવી છે. તમને ગમે તો શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, તમને ગમી હોય આ રેસીપી તો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને બધાને શીખવા મળે. અને ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.